સમાચાર જૂનાગઢમાંથી મળી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવાઈ। 19 માર્ચે વંથલીમાં મંજૂરી વગર સભા કર્યાનો ભાજપનો આક્ષેપ છે। સભામાં પોરબંદર બેઠકના ઉમેદવાર લલિત વસોયા પણ હાજર હતા। ચૂંટણી અધિકારીને પત્ર લખી જવાબદાર સામે કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે। તો કોંગ્રેસ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવાઈ છે। 19 માર્ચે વંથલીમાં સભા યોજાઈ હતી પણ મંજૂરી વગર સભા યોજાઈ હતી તેવો ભાજપનો આક્ષેપ। સખર ભવનની અંદર કોંગ્રેસ દ્વારા જે સભાનું આયોજન કરેલ હતું એની કોઈ પણ જાતની મંજૂરી લીધેલ નથી। અમારી આચારસંહિતાનો ભંગ કરેલ છે એની અમારી ફરિયાદ છે। વંથલીની મેઇન બજારની અંદર એને જે સરઘસનું આયોજન કરેલ હતું એની મંજૂરી લીધેલ નથી। વંથલી પોલીસ સ્ટેશનની ફરિયાદ મંજૂરી લીધેલ કે નથી મામલતદારની મંજૂરી લીધેલ। સંવાદદાતા વિજયસિંહ વધુ વિગત આપી રહ્યા છે। વિજયસિંહ, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જણાવું છું તો જે રીતે ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ આચારસંહિતા ભંગની જે ફરિયાદ આપવામાં આવી છે, જે વંથલી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દ્વારા પત્ર લખી અને કલેક્ટરને અને ચૂંટણી પંચને જ્યારે જાણ કરવામાં આવી અને ફરિયાદની જે માંગ કરવામાં આવી છે, ખાસ કરીને જણાવ્યું તો ગત 19 તારીખના જે પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયા દ્વારા જે સભા રાખવામાં આવી હતી, જે કોંગ્રેસની જે સભા હતી અને જે રેલી કાઢવામાં આવી તેની કોઈ પણ પ્રકારની મંજૂરી નથી લેવામાં આવી તેવો આક્ષેપ આ પત્રમાં પણ કરવામાં આવ્યો છે। અને આ પહેલા જ્યારે મનસુખ માંડવિયા જ્યારે વંથલીમાં આવ્યા ત્યારે પણ કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધમાં જે ફરિયાદ આપવામાં આવી છે, સામે જે ફરિયાદ થઈ છે આચારસંહિતા ભંગની, હવે કયા પ્રકારની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે તે જોવાનું રહ્યું। બિલકુલ, કયા પ્રકારની કાર્યવાહી હવે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે તે જોવું રહ્યું।